આવતીકાલે થરા ખાતે શ્રી નવપરગણા રાવળદેવ સમાજના બંધારણ માટે મહાસંમેલન યોજાશે। હાલની મોંઘવારી જોતા કોઈપણ સમાજને સામાજિક અવસર પ્રસંગો યોજવા પોસાય તેમ નથી, તો બીજી તરફ કુરિવાજો સહિત વ્યસન મુક્તિ તેમજ સમાજ શિક્ષિત અને સમૃદ્ધ બને તેવા ઉમદા આશયથી સમાજમાં ક્રાંતિ આવે તેવી બાબતોને ધ્યાને લઈ આવતીકાલે કાંકરેજ તાલુકાના નવરચિત ઓગળ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી નવપરગણા રાવળદેવ સમાજના બંધારણ મુદ્દે મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે, જેમાં નવપરગણા રાવળદેવ સમાજના તમામ ગોળનું નવીન બંધારણ અંગે ચર્ચા વિચારણા કરવા સહિત નવા બંધારણની રૂપરેખા રજૂ કરવામાં આવશે, જેમાં કુરિવાજોને ડામવા સહિત સમાજ શિક્ષિત અને સમૃદ્ધ બને, સાથે સાથે અવસર પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકે અને સમાજ વ્યસનમુક્ત બની રાવળદેવ સમાજ શિક્ષિત, સમૃદ્ધ અને સંસ્કારી બની અન્ય સમાજ માટે પ્રેરણારૂપ બને તેવી આગવી પહેલ સાથે કાલે રવિવારના રોજ સવારે 10 કલાકે ઓગળ તાલુકા થરા ખાતે હાઈવે સ્થિત ભવ્યાતિભવ્ય એવા શ્રી જલારામ બાપાના મંદિર પરિસર ખાતે રાવળદેવ સમાજનું મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે। આ પ્રસંગે નવપરગણા રાવળદેવ સમાજના તમામ ગોળના સામાજિક અગ્રણીઓ, યુવા ભાઈઓ, માતાઓ બહેનો સહિત સંતો મહંતો તેમજ સમાજના ભુવાજીઓ પણ પધારશે અને સમાજને પોતાના આશીર્વચન અને સૂચનો થકી સમાજ સુખી અને સમૃદ્ધ તેમજ શિક્ષિત બની કુરિવાજોથી દૂર રહી વ્યસનમુક્ત અને સંસ્કારી સમાજ બને તેના માટે સાચી દિશામાં સમાજને નવો રાહ ચીંધશે। સમાજ સુધારણાના આ રૂડા અવસર પ્રસંગે ભોજન પ્રસાદી સહિત ચા પાણી તેમજ નાસ્તાની પણ સુંદર વ્યવસ્થાનું આયોજન કરાયું છે, જેમાં ભોજનના દાતા તરીકે સ્વર્ગસ્થ જેબરબેન નાગજીભાઈ બબાસણિયા વડા, મંડપના દાતા તરીકે જાખેલના પૂર્વ સરપંચ અશોકભાઈ લીલાભાઈ કુણઘેરિયા, બપોરના નાસ્તાના દાતા તરીકે સમસ્ત કુણઘેરિયા યુવા ટીમ સહિત ચા પાણીના દાતા તરીકે કરશણભાઈ શંકરભાઈ જામોતર નાથપુરા, સાઉન્ડના દાતા તરીકે પશાભાઈ ધમાભાઈ જામોતર નાથપુરા, પત્રિકાના દાતા તરીકે શિક્ષક વશરામભાઈ માવજીભાઈ જશાલિયા તેમજ છાશના દાતા તરીકે અરજણસરના સરપંચ કડવાભાઈ નાગરભાઈ નરમડ તરફથી વિશેષ સાથ સહકાર મળેલ છે। નવપરગણા રાવળદેવ સમાજના બંધારણ અંગે યોજાનાર આ મહાસંમેલનમાં આવતીકાલે થરા ખાતે ઉમટી પડવા માટે સમસ્ત નવપરગણા રાવળદેવ સમાજ સહિત તમામ ગોળના વડીલો, યુવાનો, શિક્ષિત મિત્રો, કલાકાર તેમજ ભુવાજી સહિત કર્મચારીઓ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે। રિપોર્ટ નિખિલ કે વસૈયા, સન્માન મીડિયા, કાંકરેજ।